તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે જવાના છે બધાય ફરવા। તો તમે વિડીયોના અંત સુધી બિના રહો, તમને જણાવીશું અમે ક્યાં ક્યાં ફરવા જઈને ઘણા ટાઈમ છે પછી આપણે આ ચેનલમાં વ્લોગ મૂક્યો છે ને। તો ચાલો આપણે જવાના છીએ, તો વિડીયોના અંત સુધી બિના રહો। तो फाइनली मित्रों આવી ગયું છે મામાદેવનું મંદિર। તો આપણે કરી લઈએ મામાદેવના દર્શન। આપણે પૂગી ગયા છીએ સાળંગપુર અને ચાલો તમને હું દર્શન કરાવું। તો તમે વિડીયોના અંત સુધી બિના રહેજો। તમે જોઈ શકો મારી પાસે છે મૂર્તિ હનુમાનની। તો તમે વિડીયોના અંત સુધી બિના રહેજો અને આપણે ચાલો તો તમને હું દર્શન કરાવી। તો વિડીયોના અંત સુધી બિના રહેજો, ચાલો આપણે જઈએ। તો ફાઇનલી મિત્ર આપણે સાળંગપુર પૂગી ગયા છીએ। ગાડી બાડી આપણે પાર્કિંગ કરી દીધી છે, તમે જોઈ શકો છો। तो આપણે ગાડી બાડી પાર્કિંગ કરીને નીકળી ગયા છીએ હનુમાનદાના દર્શન કરવા। તો તમે આ જોઈ શકો છો સરસ મજાનું આ બધું હોટલ ને એવું તમે જોઈ શકો છો કેવું બધું છે રહેવાનું। અને આ બાજુ છે મૂર્તિ અને આપણે જઈએ છીએ મેન મંદિર હનુમાનદાનું છે કષ્ટભંજન દેવનું। એ બાજુ જવાના છીએ, અમારા જગદીશભાઈ શૈલેષભાઈ આગળ નીકળી જશે, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો આજે શુક્રવાર છે, આ બાજુ આપણે જવાનું છે। તમે જોઈ શકો છો આપણે પહેલા જવાનું છે કષ્ટભંજન દેવના દર્શન કરવા। આ બાજુ તમે જોઈ શકો બગીચો ને એવું સરસ મજાનું કેવું બધું છે। અત્યારે વાતાવરણ પણ સરસ મજાનું વરસાદ ભર્યું છે, ઝરમર ઝરમર વરસાદ આવે છે। અને આપણે તમે જોઈ શકો છો પહેલાં કરી લઈએ કષ્ટભંજન દેવના દર્શન, તમને પણ કરાવી। તો તમે વિડીયોના અંત સુધી બિના રહેજો મિત્રો। અને હા, અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો તમે વિડીયોના અંત સુધી બિના રહેજો। તો અમે જઈએ છીએ એ બાજુ। તો મિત્રો આપણે જવાનું છે દર્શન કરવા। તમે જોઈ શકો છો આ છે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું મંદિર અને આપણે જવાનું છે દર્શન કરવા અંદર। તો વિડીયોના એન્ડ સુધી બિના રહેજો, તમને હું કરાવી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન। તો ચાલો આપણે જઈએ અંદર। તો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર અને તમે જોઈ શકો છો, તમે કરી શકો છો કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરી શકો છો। આપણે પણ પહેલી વાર જ દર્શન કર્યા છે, ક્યારે આવ્યો નથી, પહેલી વાર આવ્યો છું હું સાળંગપુર। તો આપણે હવે જવાનું છે બહાર, તમે જોઈ શકો છો। અને આપણે આવી ગયા છીએ મિત્રો અહીંથી દર્શન કરી લો, મંદિર પરિસરની અંદર જવાનું છે બહાર। એવું સરસ મજાનું બધું છે, એસી ને એવું છે બધું, તમે જોઈ શકો છો। તમે અહીંથી પણ કરી શકો છો કષ્ટભંજન દેવ મહારાજના દર્શન, તમે બધું જોઈ શકો છો કેવું સરસ મજાનું છે। અને આજે પબ્લિક પણ કેટલું બધું છે તમે જોઈ શકતા હશો, તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું બધું છે। અને ચાલો તો હવે આપણે કરી લીધા છે દર્શન અને આપણે જઈએ બહાર। આ તમે જોઈ શકતા છો શ્રી કષ્ટભંજન દેવનું મંદિર છે અને તમે બધું જોઈ શકતો કેવું પબ્લિક છે આજે, તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું બધું છે, તમે જોઈ શકતા છો। આજ આખો દી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને તમે આપણે કરવાની છે ફૂલ મોજ। તો તમે વિડીયોના અંત સુધી બિના રહેજો મિત્રો। અને અમારા જગદીશભાઈ શૈલેષભાઈ હેલા જાય છે અને આપણે હવે જવાનું છે હનુમાનજી મહારાજની મૂર્તિ છે ત્યાં જવાનું છે। થોડા ફોટા ને એવું બધું પાડવાનું, તમે જોઈ શકો છો બધું પબ્લિક એ બાજુ જાય છે, આપણે એ બાજુ જવાનું છે।
તમે જોઈ શકો છો વાત વરસાદ આવે છે ધીરે ધીરે ઝરમર ઝરમર બધું સરસ મજાનું છે ને જલ્દી ઉતારે છે લોગ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા તો ચાલો નેક્સ્ટ વ્લોગમાં ફરી પાછા મળશું ત્યાં સુધી બાય બાય અને ટાટા.